જો આપણે આ જીવનને બનાવવા માગીએ છીએ કે હું આ પૃથ્વી પર એક સારું આશીર્વાદી જીવન જીવવા માગું છું, તો એ જીવનને બહેતર બનાવવા માટે આપણે બાઇબલના વચનો શીખવા પડશે. આજે માણસો એવું માનતા હોય છે કે કોઈ મોટિવેશનલ ક્લાસમાં જવાથી કે પછી એવા કોઈ સેમિનાર અટેન્ડ કરવાથી મારામાં ચેન્જીસ આવી જશે. ના, એવું નહીં થાય. માણસના જીવનમાં સાચું બદલાણ એ ફક્ત દેવ દ્વારા, તેમના વચન દ્વારા આવતું હોય છે. માટે વાલાઓ, આજે જે પવિત્ર આત્માએ એક બાબત મારા હૃદયમાં મૂકી છે, જે હું તમારી સાથે શેર કરવા માગું છું કે જો તમે તમારા જીવનને બનાવવા માગો છો, તમારા ભવિષ્યને બનાવવા માગો છો, તો આ બાઇબલના વચનો શીખવાથી એ બાબતો શક્ય બનશે, કે બાઇબલના વચનો પ્રમાણે ચાલવાથી જ એ બાબતો શક્ય બનશે. એ માટે એક નાની વાત હું તમારી સાથે શેર કરવા માગું છું, જે તમને અને મને બંનેના માટે જરૂરી છે, આપણા બધા માટે એ જરૂરી છે. રાઈટ? પહેલો થેસ્સાલોનિકી 5મો અધ્યાયને 18મી કલમમાં આ પ્રમાણે લખ્યું છે, દરેક સંજોગમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી તેવી છે. આમેન. અહીંયા લખવામાં આવ્યું છે કે દરેક સંજોગમાં આભાર સ્તુતિ કરો, ખ્રિસ્ત ઈસુમાં તમારા માટે દેવની ઈચ્છા તેવી છે. કે દરેક સંજોગમાં, તેનો મતલબ બાઇબલ એવું નથી કહેતું કે સારો સમય હોય તો આભાર સ્તુતિ કરો, નબળો સમય છે તો આભાર સ્તુતિ ના કરશો, તંદુરસ્તીનો સમય છે તો આભાર માનો, બીમારીના સમયમાં આભાર ના માનશો, ભરપૂરીપણું છે, સમૃદ્ધિ છે તો આભાર માનો, તંગીના સમયમાં આભાર ના માનશો. એવું બાઇબલ આપણને કહેતું નથી, તેવું બાઇબલ આપણને શીખવતું પણ નથી. બાઇબલ આપણને એવું શીખવે છે કે દરેક સંજોગમાં, દરેક પરિસ્થિતિમાં તમે અને હું દેવનો આભાર માનીએ. ચાલો, આજે કેટલા બધા વિશ્વાસી વ્યક્તિઓ એવા છે કે જે જીવનમાં આવતી નાની નાની બાબતોમાં કચકચ કરે છે, ફરિયાદો કરતા હોય છે, અને એટલા માટે આપણે એ ફરિયાદી સ્વભાવમાંથી બહાર આવવાની જરૂરિયાત છે. કે કચકચ કરવી, બળબડાટ કરવો, ફરિયાદ કરવી, આ બધી બાબતોથી પરિસ્થિતિ બદલાતી નથી, પણ આ બાબતો એવી છે જે પરિસ્થિતિને વધારે બગાડી નાખે છે. હું તમને એક બાઇબલમાંથી જ આપણે જોઈએ છે કે કચકચના લીધે, ફરિયાદી વલણના લીધે લાખો લોકો, એક બે નહીં, એક બે કુટુંબ નહીં, પણ લાખો લોકોનું જીવન બગડી ગયું, તેમનું ભવિષ્ય બગડી ગયું. અને જે દાખલો આપણને બાઇબલમાં આપવામાં આવ્યો છે ઇઝરાયેલી લોકોનો. રાઈટ? આપણે જોઈએ છીએ ગણના 14મો અધ્યાય 26મી કલમમાં આવું લખ્યું છે, અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું, આ દુષ્ટ જમાત જે મારી વિરુદ્ધ કચકચ કરે છે. શું કહું? આ દુષ્ટ જમાત જે મારી વિરુદ્ધ કચકચ કરે છે. મૂસાને તથા હારૂનને દેવે કહ્યું. હલો, આજે તમે જે કચકચ કરતા હો છો, ફરિયાદ કરતા હો છો ને, દેવ સાંભળે છે. એ લોકો અલગ બાબતના માટે કચકચ કરતા હતા, આજે કદાચ તમે હું અલગ બાબતના માટે કચકચ કરીએ છીએ, ફરિયાદ કરીએ છીએ, પણ દેવ સાંભળે છે. અને તમને કહું, કચકચ કરનારા લોકોથી યહોવા કંટાળે છે, યહોવાને ગમતું નથી. કેમ કે અહીંયા કચકચ કરી તો પ્રભુએ આશીર્વાદ નહોતો આપ્યો, કચકચ કરવાથી પ્રભુએ આશીર્વાદ નહોતો આપ્યો. કચકચ શું થયું? કચકચ કરવાના લીધે, ફરિયાદી વલણના લીધે, કે આ દુષ્ટ જમાત જે મારી વિરુદ્ધ કચકચ કરે છે, તેમને ક્યાં સુધી હું સહન કરું? ઇઝરાયલ પુત્રોની કચકચ જે તેઓ મારી વિરુદ્ધ કરે છે તે મેં સાંભળી છે. હવે આગળ જુઓ, એક જે કચકચ કરી તેનું પરિણામ શું આવ્યું? 34મી કલમ, જેટલા દિવસોમાં તમે તે દેશની જાસૂસી કરી રહ્યા, એટલે 40 દિવસ તેઓની સંખ્યા પ્રમાણે, એક દિવસને બદલે 1 વર્ષ હું તેઓને કહે છે કે 40 વર્ષ સુધી તમે તમારા અન્યાયનું ફળ ખાશો અને મારા વિયોગનો અનુભવ કરશો. કે એ ફરિયાદી વલણ, બળબડાટ કરવાના લીધે, કચકચ કરવાના લીધે એ 40 દિવસ સુધી કનાન દેશની જાસૂસી કરીને આવેલા ને, એ એક દિવસને દેવે 1 વર્ષમાં ફેરવી નાખ્યો. 40 વર્ષ સુધી તેઓ અરણ્યમાં ફર્યા અને મરણ પામ્યા, કચકચ કરવાના લીધે. સો વાળાઓ, અહીંયા બહુ મોટું પરિણામ આપણે જોઈએ છીએ કચકચનું. આજે બાઇબલ આપણને શીખવે છે કે આપણને બાઇબલમાંથી શીખવા મળે છે કે જે લોકોએ આ પ્રમાણે કર્યું, લાઈક આ લોકોએ બળબડાટ કર્યો, ફરિયાદો કરી, તો એ લોકો અરણ્યમાં નાશ પામ્યા. તો આપણે એવું ના કરીએ, કેમ કે જે તેમને બદલો મળ્યો એ જ બદલો આજે મળશે. ફરિયાદી વલણના લીધે કે પછી કચકચ બળબડાટના લીધે તમે તમારા આશીર્વાદો ગુમાવશો. જે વારસો તેમને મળવાનો હતો એ વારસો તેમણે ગુમાવ્યો, કેમ કે તેમનો સ્વભાવ કચકચ કરવાવાળો બની ગયો હતો. આજે કેટલા બધા વિશ્વાસી લોકો એવા છે કે દરેક નાની નાની બાબતમાં કચકચ કરતા હોય છે. ઇવન જે અખ્રિસ્તી વ્યક્તિઓ, જેઓ દેવને નથી ઓળખતા, એ જે પ્રકારે કચકચ કરે છે ને, એ પ્રકારની કચકચ વિશ્વાસી વ્યક્તિ કરતા હોય છે. માટે બાઇબલ આપણને એ જગ્યાએ કચકચ કરવાની ના પાડે છે.
તમારા બાળકો માટે કચકચ ના કરો, તમારા ફાઇનાન્સ માટે નહીં, તમારી હેલ્થ માટે નહીં. કદાચ તમે કોઈ પ્રાર્થના કરી રહ્યા છો, એ આશીર્વાદ નથી મળી રહ્યો, કચકચ ના કરશો. તમે કોઈ વ્યક્તિને બદલાયેલો જોવા માંગો છો, નથી બદલાવો, કચકચ ના કરશો. ભલો તમારે ગુસ્સો કરવાથી પરિસ્થિતિ નહીં બદલાય, તમારા ગુસ્સો કરવાથી માણસો નહીં બદલાય. યાકૂબ 1:20 લખ્યું છે, માણસના ગુસ્સાથી દેવનું ન્યાયપણું પાર પડતું નથી. કે માણસના ગુસ્સાથી કોઈ બદલાઈ જતું નથી, કોઈ વ્યક્તિ નથી બદલાતો, કોઈ પરિસ્થિતિ બદલાતી નથી. તમે એક બાબત સમજી જાઓ, આપણે બધા એક બાબત સમજી લઈએ કે આપણે સર્વશક્તિમાન નથી, દેવ સર્વશક્તિમાન છે. તમે ને હું કશું બદલી શકતા નથી. તમે ને હું જો કશું બદલી શકીએ છીએ ને તો આપણા પોતાની જાતને, આપણી પોતાની જાતને બદલી શકીએ છીએ. અને એટલા માટે આવો આજથી આપણે નક્કી કરીએ, હું કચકચ નહીં કરું, હું પ્રભુનો આભાર માનીશ, પ્રભુનો આભાર માનીશ. હું એક વાત તમારી સાથે શેર કરું, જે આજે જ મારે એક પ્રભુના બહુ મોટા સેવક છે, એમની સાથે અમે વાત શેર કરી રહ્યા હતા. એમણે મને આ વાત શેર કરી કે એક શહેરમાં એક બેન રહેતા હતા અને એમની એક દીકરી બીજા સિટીમાં રહેતા હતા. હવે એ જે દીકરી હતા તેમનું જીવન બરાબર હતું નહીં, એક આડા માર્ગમાં જીવી રહ્યા હતા. એ બારમાં ડાન્સર હતી અને એ સ્ત્રી, એમની દીકરીના લીધે એ સ્ત્રીને બહુ સાંભળવું પડતું હતું. લોકો ટોન્ટિંગ કરતા હતા, લોકો અલગ અલગ પ્રકારની નેગેટિવ વાતો કરતા હતા. એ કોઈ સારી જગ્યાએ જઈ શકતા નહોતા, કારણ કે અમુક લોકો સમાજમાં એવા હોય છે જે કે એ જગ્યાએ છે ને, બધી જગ્યાએ એવા લોકો તો હોય છે જ વાલાઓ, કે જાણી જોઈને બધું જાણતા હોવા છતાં અજાણ બનીને લોકોને નીચા પાડવાનો પ્રયત્ન કરતા હોય છે, લોકોને હર્ટ, દુઃખી કરવાનો પ્રયત્ન કરતા હોય છે. આજે પણ એવા બધા લોકો છે. એટલા માટે કે સ્ત્રી કોઈ જગ્યાએ જઈ શકતા નહોતા. અને પછી એક દિવસ કહે છે કે એક સેવક પાસે ગયા, અને સેવક પાસે ગયા પછી તેમણે એમ કહું, સાહેબ હું બહુ દુઃખી છું, મારી દીકરીનું જીવન બહુ ખરાબ છે, એ બહુ ખરાબ જીવન જીવી રહી છે. અને કહે છે કે હું એના માટે કહે છે કે મારું હૃદય બહુ દુઃખી છે, હું એને નફરત કરું છું, હું એના માટે કહે છે કે એ જન્મી ના હોત તો સારું, ને એવું બધું કહેવા લાગ્યા. અને સેવકે પછી કે સારું આપણે પ્રાર્થના કરીએ. અને પ્રાર્થના કરવાની શરૂઆત કરી સેવકે. પ્રભુનો આભાર માન્યો, પ્રભુએ દીકરીના જીવન માટે હું તમારો આભાર માનું છું. તરત પેલા બહેને રોક્યા, સર કયા જીવનના માટે તમે આભાર માનો છો? મારી દીકરી આજે આટલું ખરાબ જીવન જીવી રહી છે, તમે તેના માટે આભાર માનો છો? પેલા સેવકે કહ્યું, બેન બાઇબલ ક્યાં છે, દરેક સંજોગમાં આભાર માનો, દેવની મરજી તેમના આપણા માટે એવી છે. સેવકે આભાર માન્યો અને સેવકે આભાર માનતા, પ્રભુ તમે તેના માટે મરણ પામ્યા છો, તમે તેના માટે લોહી વહેવડાવ્યું છે, તમે આ પ્રકારનું બગડી ગયેલું જીવન જીવવા, ખરાબ જીવન જીવવા માટે તેને નથી બનાવી, તેનું અસ્તિત્વ આ પૃથ્વી પર તમારા મહિમાના માટે છે. અને એ પછી પ્રાર્થના કરી, પ્રભુનો આભાર માન્યો. અને એ સમયોમાં એક પ્રભુના સેવક, એ જે છોકરી જે બારમાં ડાન્સ કરતી હતી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, પવિત્ર આત્માએ એમ કહું, તું આ બારમાં જા. પછી એ સેવક બારમાં ગયા, અને બારમાં ગયા પછી પ્રભુએ ફરી કહું, આ જે છોકરી ડાન્સ કરે છે સ્ટેજ પર, તેને જઈને એમ કે પ્રભુ તને પ્રેમ કરે છે. એટલે એ સેવક ગયા અને છોકરી પાસે જઈને એમ કહું, પ્રભુ તને પ્રેમ કરે છે. અને પછી એ કહીને એક ખૂણામાં બેસી ગયા. ત્યારબાદ એ છોકરીનો પ્રોગ્રામ પૂરો થયો, કપડાં ચેન્જ કરી અને સેવકને શોધતી હતી. પછી સેવકને મળી અને સેવકને મળીને એમ કહું, આજ સુધી આવી વાત કોઈ વ્યક્તિએ મારી સાથે કરી નથી. એ સેવકે કહું, મને પ્રભુએ કહ્યું છે કે એ તને પ્રેમ કરે છે, એ તને બહુ પ્રેમ કરે છે. અને એ શબ્દોએ એ દીકરીના જીવનને બદલી નાખ્યું વાલાઓ. અને ત્યારબાદ પછી એ દીકરીએ એના મમ્મીને ફોન કર્યો, કાગળ લખ્યો કે માં, મેં મારું જે કામ હતું એ છોડી દીધું છે અને હવે હું પ્રભુ પર વિશ્વાસ કરું છું અને મારા જીવનને પ્રભુના હાથમાં સોંપીને હું તેમની બીકમાં જીવી રહી છું. હવે હું બારમાં ડાન્સ કરતી નથી. હાલેલુયા વાલાઓ, પ્રભુ આ રીતે કામ કરે છે. યશાયા 55 લખ્યું છે, તમારા વિચારો તે મારા વિચારો નથી. આપણે વિચારીએ હું બળબડાટ કરીશ, ગુસ્સો કરીશ, ધમ પચાડા કરીશ તો બધું બદલાઈ જશે. દેવ એવું નથી વિચારતા. દેવ એ રાહ જોઈને બેઠા છે, તું આભાર માન, હું પરિસ્થિતિ બદલીશ. તું મારા માટે મારી આગળ નમ આભાર માન, ભલે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ છે પણ આભાર માન, જો હું તારા માટે મોટું કામ કરીશ. દેવ એ રાહ જોઈને બેઠા છે. માટે ભલે આપણે આભાર માનીએ. તમારા પરિવારના સભ્યો આડાવડા માર્ગે જતા રહ્યા છે, તેમના અસ્તિત્વ માટે આભાર માનો. ઘણા લોકો પોતાના દીકરા દીકરીઓ માટે એવું બોલતા હોય છે કે આ જન્મ્યા ના હોત તો સારું. તમે એ બોલવા દ્વારા પરિસ્થિતિ વધારે બગાડી રહ્યા છો. એ બોલવા દ્વારા શૈતાનના મૂળ વધારે મજબૂત કરી રહ્યા છો, અંધકારના મૂળ મજબૂત કરી રહ્યા છો, પાપના મૂળ મજબૂત કરી રહ્યા છો. પણ તમે જેવી આભાર માનવાની શરૂઆત કરશો ને, પ્રભુનું સામર્થ્ય ત્યાં વહેતું થશે અને એ બધા જ મૂળ પ્રભુ ઉખાડી નાખશે. એ શૈતાનના કામો પ્રભુ તોડી નાખશે, એ અંધકારના કામો પ્રભુ તોડી નાખશે. આભાર માનો. અત્યારે તમારી પાસે આર્થિક તકલીફ છે, આભાર માનો. પ્રભુ તમારું વચન કહે છે
હું તને આશીર્વાદ આપીશ, પ્રભુ પરિસ્થિતિઓ બદલશે. તમે કોઈ દરવાજો ખોલેલો જોવા માગો છો, ખોલી રહ્યો નથી, આભાર માનો, આભાર માનો. ભલાઓ આભાર માનવાથી જ દેવ કામ કરશે. કચકચ કરવાથી કામ નહીં કરે, અને કામ બનશે નહીં, કામ વધારે બગડશે. જીવનો બનશે નહીં, વધારે બગડશે. માટે આવો આજે આપણે નક્કી કરીએ, કોઈ પણ પરિસ્થિતિ હોય, હું કેવળ આભાર જ માનીશ, હું કેવળ આભાર જ માનીશ. અને એ આભાર સ્તુતિ દેવને તમારી પરિસ્થિતિઓમાં લઈ આવશે. આભાર સ્તુતિ દેવને તમારા જીવનમાં લઈ આવશે. જ્યારે દેવ આવે છે ને, ત્યારે બધું બદલાઈ જાય છે. તમારા માટેના દ્વારો ઉઘડી જાય છે, તમારા માટે આશીર્વાદો ખુલ્લા થાય છે, સાજાપણું ખુલ્લું થાય છે, તમારી પરિસ્થિતિઓ બદલાવાની શરૂઆત થાય છે, તમારા માટેના નવા દ્વારો ખુલી જાય છે. તમને જોબમાં પ્રમોશન નથી મળતું, કચકચ કરશો, પ્રમોશન નહીં મળે, આભાર માનશો, પ્રમોશન મળશે. બિઝનેસ કરી રહ્યા છો, નિષ્ફળતા છે, કચકચ કરવાથી કશું નહીં થાય. કોઈનો દોષ ના કાઢો, ફરિયાદી વલણમાં ના જીવો, આભાર માનો. પ્રભુ તમને મોટા પાયા પર લઈ જશે. પ્રભુ તમારા બિઝનેસને આશીર્વાદિત કરશે, પ્રભુ તમારા પરિવારને આશીર્વાદિત કરશે, પ્રભુ તમારી હેલ્થને આશીર્વાદિત કરશે. અને તમારી સામેના જે કંઈ પ્રશ્નો, પડકારો, એવી બાબતો છે ને, પ્રભુ તેને બધું દૂર કરશે. વાલો પ્રભુ બધી બાબતો દૂર કરશે, પ્રભુ બધી મુશ્કેલીઓ દૂર કરશે. જરૂરી છે આપણી આભાર સ્તુતિ પ્રભુને પહોંચે, કચકચ નહીં, ફરિયાદી વલણ નહીં, આભાર સ્તુતિ પ્રભુને પહોંચે, ત્યારે પરિણામ આવશે. આ બાઇબલમાં લખ્યું છે, એટલા માટે આપણે પણ લખી રાખીએ. આભાર સ્તુતિ કરવાથી જીવનો બદલાશે, પરિસ્થિતિઓ બદલાશે. કચકચ કરવાથી, ફરિયાદી વલણથી પરિસ્થિતિઓ વધારે બગડશે, માણસો વધારે બગડશે. પ્રભુ તમને અને મને આ સત્યમાં જીવવા મદદ કરે. પવિત્ર આત્મા આપણને કેવો સ્વભાવ આપે, જે આભાર સ્તુતિનો સ્વભાવ છે, ફરિયાદી સ્વભાવ નહીં, આભાર સ્તુતિનો સ્વભાવ આપણને આપે. કે આજે કોઈક સેવકે કોઈ વાત કરી અને પછી આજે આપણે એકદમ ઉત્સાહમાં આવી ગયા અને આજનો દિવસ બરાબર હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ કર્યો, આભાર માન્યો, આભાર માન્યો, અને પછી કાલે ફરી પાછા આપણે એ જ કચકચના વલણમાં આવી જઈએ. એવું નથી ચાહતા. આપણે આપણું આખું જીવન આભાર સ્તુતિવાળું બને. હાલેલુયા. દેવ એ ચાહે છે. એવા લોકોને દેવ પ્રેમ કરે છે, એવા લોકોને દેવ આગળ લઈ જાય છે, એવા લોકો માટે પ્રભુ ચમત્કારો કરે છે, એવા લોકોની જીવનો અને પરિસ્થિતિઓ પ્રભુ બદલી નાખે છે. આભાર સ્તુતિમાં પરાક્રમ છે વાલાઓ, આભાર સ્તુતિમાં પરાક્રમ છે. માટે આવો, જે કંઈ તમારી પાસે છે અત્યારે જ આભાર માનવાની શરૂઆત કરો. જો તમે આ વચન સાંભળી રહ્યા છો, મેસેજ મારો પૂરો થાય, થોડી મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ, પ્રભુ થેન્ક યુ, મારા જીવનના માટે આભાર, મારા પરિવારના માટે આભાર, તમે મને જે નાણાં આપ્યા છે, કામ ધંધો આપ્યો છે, આભાર, સ્પિરિચ્યુઅલ લાઈફના માટે આભાર, મારા ઓળખીતા પારખીતા, મારા સમાજના માટે, મારી મંડળીના માટે આભાર, મારા આગેવાનો માટે આભાર, બધાના માટે આભાર. આ સમયે હું પ્રભુ તમારો આભાર, આભાર, આભાર માનું છું. અને જાણતા જાણતા મેં જે નકારાત્મક શબ્દોની વાવણી કરી છે, એ પ્રભુ મને માફ કરો, અને મેં બોલાયેલા શબ્દોને પાછા લઉં છું. એ બોલાયેલા શબ્દો પ્રમાણે મારા જીવનમાં ના બને, એ માટે હું તમને વિનંતી કરું છું. બસ હું તમારો આભાર જ માનું છું. પ્રભુ તમારો આભાર, તમારો આભાર. અને જો વાલા, પ્રભુ ગજબના આશીર્વાદો આપશે. આવો આપણે આજથી કચકચ કરનારા નહીં, ફરિયાદી વલણવાળા નહીં, આભાર સ્તુતિ કરનારા બનીએ. પ્રભુ આ વચન દ્વારા તમને ખૂબ આશીર્વાદિત કરે અને એક નવા સ્વભાવમાં પ્રભુ તમને લઈ જાય. ગોડ બ્લેસ યુ.